75 શબ્દ ઝડપ. અમદાવાદના પાલડીમાં મેઘ મહેન્દ્રભાઈ શાહ પાસેથી કરોડોનું સોનું જપ્ત કરવાના કેસમાં વધુ એક ખુલાસો થયો છે. છેતરપિંડી કરનાર પિતા પુત્રની જોડી ખોખા કંપનીના શેરબજારમાં રોકાણ કરીને પૈસા કમાતી હતી. એવું બહાર આવ્યું છે કે શેરમાંથી મળેલી રોકડ આંગડિયા દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી હતી અને તેઓ ટ્રાન્સફર કરેલી રોકડમાંથી સોનું પણ ખરીદી રહ્યા હતા. ફકરો: છેતરપિંડી કરનાર પિતા પુત્ર અને આંગડિયાની તપાસ કરવામાં આવશે. અમદાવાદના પિતા પુત્રની જોડી હાલમાં ભૂગર્ભમાં છે. મેઘ શાહને 2024માં ગુજરાત ટૂલરૂમ સ્ક્રિપ્ટમાં રોકાણકારો તરફથી મોટું રોકાણ મળ્યું હતું અને આ રીતે લોકોએ તેમાં પૈસા રોકવાનું શરૂ કર્યા બાદ ગુજરાત ટૂલરૂમનો ભાવ અડધો થઈ ગયો ત્યારે રોકાણકારોને ભારે નુકસાન થયું હતું. ભાવ ઘટાડાના કારણે રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું. લોકો પાસેથી ફંડ એકત્ર કરવા માટે રોકાણકારો પાસેથી લગભગ 10-15 રૂપિયાનું રોકાણ કરાવવામાં આવતું હતું અને જ્યારે લોકોએ ગુજરાત ટૂલરૂમમાં મોટી સંખ્યામાં રોકાણ કર્યું ત્યારે તેની કિંમત અડધી થઈ ગઈ અને હવે તેની કિંમત 1.59 રૂપિયા છે. ફકરો: કૌભાંડી પિતા પુત્ર સાથે હવે આંગડિયાની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. હવાલાની રોકડ સામે કૌભાંડીઓ સોનાની ખરીદી કરતા હતા. બુલિયનના વેપારી પાસેથી બનાવટી બિલ લેવાનો પ્રયાસ કર્યો હતો. મેઘ શાહ અને તેના પિતા મહેન્દ્રભાઈ શાહનું સંયુક્ત ષડયંત્ર ઝડપાઈ ગયું હતું. આવિષ્કાર ફ્લેટમાં સતત 22 કલાક સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. સર્ચ દરમિયાન મોટી માત્રામાં સોનું અને રોકડ મળી આવી છે. સર્ચ ઓપરેશનમાં કુલ 107.663 કિલો સોનું મળી આવ્યું છે, જેમાં 100 ગ્રામ સોનાના કુલ 879 બિસ્કિટ મળી આવ્યા છે. 78,900 ગ્રામ સોનાના બિસ્કિટ, 19.663 કિલો જ્વેલરી, 1,37,95,500 રૂપિયાની રોકડ રકમ પણ મળી આવી છે. સર્ચ દરમિયાન 3 કરોડ રૂપિયાની કિંમતની ઘડિયાળો પણ મળી આવી છે. DRI દ્વારા સોનું, રોકડ રકમ અને કેટલાક દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. પિતા પુત્ર બંધ કંપનીને ચાલુ બતાવીને શેર બજારમાં લિસ્ટેડ કરી હતી. રોકાણકારોને વધુ નફાની લાલચ આપીને તેઓ રોકાણ કરાવતા હતા. રોકાણ કર્યા બાદ ગુજરાત ટૂલરૂમ સ્ક્રિપ્ટના ભાવ અડધા થઈ ગયા હતા. ભાવ તળિયે જતાં રોકાણકારોને કરોડોનું નુકસાન થયું હતું. 10-15 રૂપિયાના ભાવના શેરમાં મેઘ શાહે રોકાણ કરાવ્યું હતું. હાલ ગુજરાત ટૂલરૂમ સ્ક્રિપ્ટના શેરનો ભાવ 1.59 રૂપિયા છે. મહેન્દ્ર શાહ મૂળ વાવ, થરાદ પાસેના જેતરડા ગામનો વતની હોવાનું ખુલવા પામ્યું છે.